જમ્મુ કાશ્મીરના રામબનમાં લેન્ડસ્લાઇડિંગની ઘટનામાં ફસાયેલા ગુજરાતના બધા જ 50 યાત્રિકો સુરક્ષિત અને સલામત છે તેમ રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ જણાવ્યું છે. મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ લેન્ડસ્લાઇડિંગની ઘટનામાં ગુજરાતી યુવકો ફસાયા હોવાની જાણ થતાં જ તેમણે રાહત કમિશનર તંત્રને જમ્મુ કાશ્મીર સરકારના સંબંધિત તંત્રનો સંપર્ક કરી આ યાત્રાળુઓનું સલામતીનો પ્રબંધ કરવા સૂચના આપી હતી. ત્યારે મુખ્યમંત્રીની સૂચના અને દિશા નિર્દેશોને પગલે ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જમ્મુ કાશ્મીરના સંબંધિત તંત્ર વાહકોનો તાત્કાલિક સંપર્ક કરીને ગુજરાતના યાત્રિકોની સુરક્ષા સલામતી સુનિશ્ચિત કરવામાં આવી હતી. ગુજરાતના પ્રવાસીઓની ટ્રાવેલ્સ બસ લેન્ડસ્લાઇડિંગથી દૂર સેફ ઝોનમાં છે તેમજ બધા જ મુસાફરો પણ સુરક્ષિત છે. અંગે વધુ માહિતી માટે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર 07923251900 નો સંપર્ક જરૂર જણાય કરી શકાશે તેમ રાહત કમિશનરે જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.